ક્યારેક આપણું રૂટીન આપણને હીલ કરતું હોય છે. જીવનની તકલીફોથી થોડી રાહત આપતું હોય છે. કોઈ માનસિક આઘાત કે દુર્ઘટના પછી આપણું કામ આપણને સ્થિર અને સંતુલિત કરે છે. ક્યારેક આ કામ જ આપણને ઓવર થિંકિંગથી બચાવે છે. આર્થર ડોયલનું એક વિધાન છે, વર્ક ઇઝ ધ બેસ્ટ એન્ટીડોટ ટુ સોરો. જેમ કેટલાક દુઃખનું કારણ કામ હોય છે, તેમ કેટલાક દુઃખનું મારણ પણ કામ જ હોય છે. દરરોજ સવારે ઉઠીને કામ કરવાની ઈચ્છા થવી એક હેલ્ધી સાઇન છે. જો રોજ સવારે ઉઠીને તમારી પાસે કંઈક કામ છે અને એ કામ કરવાની ધગશ છે, તો એ ઈશ્વરના આશીર્વાદ છે. કારણ કે કેટલાક લોકો પાસે કામ નથી હોતું, તો કેટલાકને કામ કરવાની ઈચ્છા નથી હોતી. કોઈ મહત્વના કામ પાછળ થાકી જવું એ પણ સુખ છે. દરેક પરિશ્રમમાં એક ગરિમા રહેલી છે, એક આદર રહેલો છે. એ નાનું હોય કે મોટું, વ્યાવસાયિક હોય કે વ્યવહારિક, સાર્વજનિક હોય કે અંગત, સૂક્ષ્મ હોય કે સ્થૂળ, મહત્વનું હોય કે ક્ષુલ્લક, કામ આપણને સ્વસ્થ રાખે છે. કેટલાક લોકોને રૂપિયા મળી જાય છે, પણ થાક નથી મળતો, કારણ કે થાક કમાવવો પડે છે. દિવસ દરમિયાન કામ કરીને અને રાતે ઘસઘસાટ ઊંઘી જઈને બિનજરૂરી વિચારો ટાળવા થાક જરૂરી છે.